અને હવે વાત કરીએ દ્વારકાની, કારણ કે દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ ઉપર છે। મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યું છે। શહેરમાં નગરપાલિકા અને ફાયરની ટીમને પણ તૈનાત કરાઈ છે। સાથે જ તરવૈયાની ટીમ પણ અહીં તૈનાત કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા કે જ્યાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને હવે વહીવટીતંત્ર પણ ખડે પગે છે। નગરપાલિકાના બંને વિસ્તારના ચીફ ઓફિસરો હાલ પોતે જ ફિલ્ડ ઉપર છે અને જ્યાં જ્યાં પણ પાણીનો ભરાવો થયેલ છે ત્યાં પોતાની ટીમ ટર્ન બાય ટર્ન મોકલીને પાણીના નિકાલનો માર્ગ શોધી રહી છે। એ સાથે જ આપણે દરેક ગામડામાં તલાટી મંત્રીઓ અને સરપંચ સાથેનો સંકલનથી વોલન્ટિયર્સની ટીમ પણ બનાવેલી છે। નગરપાલિકા દ્વારકા ખાતે તરવૈયાઓની ટીમ પણ આપણી સાથે છે, એટલે જરૂર પડીએ તે પણ તંત્રની મદદે આવી શકે।